નમસ્કાર મિત્રો, તમે આ દાડમ જુઓ પહેલાં. મિત્રો, આ દાડમની ક્વોલિટી જુઓ. એક જ સાથે 3 દાડમ છે, પણ કેટલા મોટા છે. મારી મુઠ્ઠીમાં આવી જાય એવડા દાડમ છે. મિત્રો, આ દાડમ પણ તમે જુઓ. આ કેમેરામાં તમને નાના દેખાતા હોય તો અલગ વસ્તુ છે. મિત્રો, દાડમ બધે જ આપણે મોટા ને મોટા આવ્યા છે. આ બીજા પણ આપણે દેખાડી દઈએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ દાડમ જુઓ. આ દાડમ બધી જ એક દાડમની વાત કરીએ તો દાડમની ક્વોલિટી બહુ સારી છે અને હજુ પણ ફ્લાવરિંગ બધે જોવા મળે છે. અને જ્યાં પણ દાડમ આવ્યા ત્યાં બધી જ દાડમની ક્વોલિટી આપણે બહુ સારી દેખાય છે. જોવા આ પણ બહુ દાડમ સારા છે. તો મિત્રો, આ દાડમ સારા કરવા માટે, ફ્લાવરિંગ લાવવા માટે, ફ્લાવરિંગ લાવી તો ઘણા દે છે પણ એ ફ્લાવરિંગ ટકતું નથી. અને ટકે છે તો તે ક્વોલિટી ફ્લાવરિંગ મતલબ જે દાડમ બેસવું જોઈએ તે નથી બેસતું. તો મિત્રો, તમે આ જોઈ શકો. તમને કેમેરામાં દેખાતું હોય કે ના દેખાતું હોય, પણ મિત્રો આપણે આ ખાતર નાખેલું છે. જી હા મિત્રો, આ ખાતર છે. એમાં 2 થી 3 પ્રકારના અલગ અલગ ખાતર ભેગા કરેલા છે, જેથી કરીને જે આપણે દાડમના પાકને જરૂરી વસ્તુ હોય ને તે આરામથી મળી શકે. જી હા, 19-19 હોય, પછી 052-34 હોય. અને બીજું અહીંયા આપણે અત્યારે હાલમાં જે સડી ગયેલું કમ્પોસ્ટ ખાતર કહેવાય ને, એ ખાતર પણ ભરવાનું કામકાજ ચાલુ છે. તો એના માટે જ તે આ જે પાળો ખોદવામાં આવેલો છે થોડો એના માટે જ છે કે અહીંયા ખાતર કમ્પોસ્ટ ભરી દઈએ, પછી જે પાણી આપવામાં આવે ડ્રીપથી, જેથી કરીને એના મૂળમાં પાણી અને ખાતર કમ્પ્લીટ મળી રહે અને આની સાઇઝ પણ મોટી થાય. તો મિત્રો, નવા વિડીયોમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને કંઈક ને કંઈક નવું જાણવા મળશે.